મહાદેવ, જય વાળીનાથ. હું ગણેશ સુરેલા અને હરિદ્વારથી વાળીનાથની કાવડ યાત્રા લઈને આજે અમારો 8મો દિવસ છે. રાત્રે અમે પેલો પાછળ કેમ્પ રહી ગયો, અહીંયા રોકાણા હતા અને હવે હું દિલ્હીમાં ચાલી રહ્યો છું. આ દિલ્હી છે. આજે સાંજ સુધીમાં અમારે, કાલે અમે થોડા ઓછા ચાલ્યા હતા તો આજે સાંજ સુધીમાં અમારે દિલ્હી ક્રોસ કરવાનું હોય. ગુડગાંવ આજુબાજુ રાતે રોકાશું કંઈ, પરંતુ આજે થોડું વધારે ચાલવાનો વિચાર છે, કારણ કે કાલે જે ખોટ પડી એ આજે પૂરી કરવાની છે અને આપણી યાત્રા જોરદાર ચાલી રહી છે. તમારા બધાના સપોર્ટથી અને ગુરુ મહારાજના આશીર્વાદથી, બલદેવગીરી બાબુના આશીર્વાદ ને જયરામગીરીના બાબુના આશીર્વાદથી આપણે વ્યવસ્થિત ચાલી રહ્યા છીએ. અને ચલો મળીએ. ચા બીજો પીને અહીંથી નીકળ્યા છીએ અમે હવે. એટલે હવે લગભગ 10 વાગ્યા સુધી તો મારે ક્યાંય હોલ્ડ કરવાનો જ નથી બિલકુલ. પછી આગળ જઈને ફરીથી ચા પીશું, આ તો નાસ્તો કરીશું અને આગળની યાત્રા ચાલુ રાખીશું. હર હર મહાદેવ, જય ગંગે મૈયા. હર હર મહાદેવ દોસ્તો, અત્યારે દિલ્હીમાં ચાલી રહ્યા છીએ અને આ યમુનાજી છે. પક્ષી પાર્ક હતું, બિલકુલ જંગલ જેવું. અંદર બહુ સારા પક્ષી પાર્ક બનાવેલું એ લોકોને ફરવા માટે. આ રોડ અમને થોડો શોર્ટ પડશે વગર ટ્રાફિકનો હોય. એટલે અમારી બહુ મોટો ફાયદો એ છે કે અમે વગર બહાર અમારા સાથ મળી ગયા બીજા રાજસ્થાનના છે. હરિયાણા બોર્ડર ઉપર જ કોટપુતલી પાઇપલાઇન છે એનું. તો આટલા સુધી અમારે સાથે સાથે ચાલશે, એટલે અમારે સાથ પણ વ્યવસ્થિત મળી ગયો છે. ચાલતા ચાલતા રસ્તામાં કેવું હોય, અમે તો ડ્રાઈવર લાઈફ છે અમારી, તો ગમે ત્યાંને ચાલતા ચાલતા આપણા બનાવી દઈએ. તો સરસ મજાના મિત્રો બની ગયા બધા. ચા પી નીકળ્યા હતા સવારે, પરંતુ ચા પીવાનો વિચાર થઈ ગયો હતો. અમે ઉભા રહ્યા, ચા બનાવી લઈએ. અમારે કામ દૂધ તો હતું નહીં, આ રોડ પર ક્યાંય દૂધ મળ્યું કે નહીં, કે આપતા નહીં બનાવે, બના દેંગે આપ પી લો. પછી એના હાથી લેડીઝ છે 4 જેન્ટ્સ છે. ચા બનાવી. જીવનથી મરણ સુધી દુનિયાની હગઈ, એના પાર આપણો નાતો કોઈને સમજશે નહીં. જીવનથી મરણ સુધી દુનિયાની હગઈ, એના પાર આપણો નાતો કોઈને સમજશે નહીં. આ દુનિયાના ભરું હે અમને મેલતી ના, ચડી ગયા અને હું ગયા તો બહાર નીકળવાની તકલીફ પડશે અમને. અંદર પછી રહેવાની, સુવાની બીજી કોઈ વ્યવસ્થા મળે નહીં. તો ઘોડેમાંથી સરસ મજાનો રસ્તો બનાવી દીધો અને અમને આ રસ્તા મળી ગયો. તો હવે આ લગભગ દિલ્હીથી બહાર, દિલ્હીની કિનારા સુધી તો સહેજ આગળ જઈને વળવું પડશે. આ તો પાર્કનો રોડ આટલા સુધી 2 કિલોમીટરનો, પણ આગળ જઈને અમને વ્યવસ્થિત જગ્યા બીજો રોડ મળી જશે એટલે અમે દિલ્હી બહાર નીકળી જઈશું ટ્રાફિક અને બધી માથાકૂટમાંથી. તો સરસ મજાના પછી વાંધો નહીં. દિલ્હી ને ગુડગાંવ 2 સિટી પાર થઈ જાય તો પછી હરિયાણામાં પ્રવેશ કરીશું. ત્યાંથી તો બધા રસ્તા જોયેલા જ છે આપણે, ઘણી વખત મોટી ગાડી લઈને આવ્યા હતા. હર હર મહાદેવ, જય ગંગે મૈયા, જય અંબા મૈયા. હર હર મહાદેવ દોસ્તો, અમે અત્યારે દિલ્હીમાં બર્ડ પાર્કમાં છીએ અને આ રાજસ્થાનના ગુજર ભાઈઓ મળ્યા છે. એ બહુ સરસ અને સારા લોકો છે અને અમારે સાથે જ છીએ લગભગ.
આ છે એમની ગાડી જે આયેલા છે કોટલી બરોડ से। बोलो हर हर महादेव। ये देखो यहाँ पे चाय बन रही है। जय शंभो। भक्ति वातो मंडा से आजो जुग मने दीपो मड़ी हाथी हो कदे कलताना ओढ़ाड़ती न शम। હર હર મહાદેવ, જય વાળીનાથ। દોસ્તો, હું ગણેશ સુરેલા। અત્યારે અમે દિલ્હીમાં છીએ। દિલ્હી અને હરિયાણાની બોર્ડર અહીંથી 5 કિલોમીટર બોર્ડર આ બાજુ પડે। 5-6 કિલોમીટર જેવી બોર્ડર છે હરિયાણાની। આજે એમ તો હરિયાણામાં અમારે એન્ટર થવાનું હતું, પરંતુ થોડું દિવસે વધારે ચલાવી ગયું। લગભગ 45+ અમે હેડ્યા આજે, એટલે હવે દાડે ખાવાનું હતું, ઘરે તો ભૂખ લાગી હતી, એટલે પછી કીધું હવે ખાઈ લઈએ। રોડ ઉપર જ અમે બેઠા છીએ। અહીંયા આગળ પેલા પાર્સલનું તમે જુઓ, અહીંયા આગળ ખાવાનું બને। અમારી સાથે એક ગુર્જર પરિવાર છે, તો એ લોકોને અમારો સાથ થઈ ગયો હતો કે તમે એકલા હો તો ખાવા મત બનાવો, તે પછી એમના ભેળું બધું ખાવા બનાવ્યું આજે। અને આજે અમારે અહીંયા રાતે જોવાના પંખા લાગેલા હોય આગળ, એટલા ગાડીઓ રોડ ઉપર ઊભી છે। અને સવારમાં અહીંથી વહેલા નીકળ્યું 4 વાગે જેવા, એટલે દાડો ઉગતા હરિયાણામાં પહોંચી જઈશું અને મળીશું સવારે। જય ગંગા મૈયા, જય વાળીનાથ।